દેવાયત પંડિતે કરેલી ભવિષ્યવાણી, જેમાં કળિયુગમાં આવું આવું થશે. દૂધ પાણી પડીકે વેચાશે, અનાજ ઘઉં ત્રાજવે તોલાશે, જાતિ પરજાતિમાંય લગ્ન થશે, કુંવારી કન્યાને બાળક થશે, સ્ત્રી સૌભાગ્યવાન હશે તો પણ પોતાના ધણીને છોડી અને બીજાનો ચૂડલો પહેરશે. 8 વર્ષની દીકરીને રજસ્વલા આવશે, બેટી કમાશે બાપ ખાશે, છોકરા જણિયા મેલશે કચરામાં ને ના લેશે સંભાળ. માણસ માણસને ખાશે, સત્યની ના રહેશે કિંમત, ને ભોળો સાળો રહેશે ઘર. વિધવા શણગાર સજશે, સુહાગન વિધવા વેશ, સુંદરી મુંડન કરાવશે અને નરને હશે લાંબા કેસ, અને ચાલશે ચટકા કરતો. બેઠી હશે બાઈ બાકડે, કરશે પુરુષ કામ, ધરતી તરસી રહેશે, નદીઓ સુકાશે, ચકલી જેવડી ગાય હશે અને હોલા જેવડો બળદ. પુસ્તકો ખોટા પડશે, જ્ઞાનીની કિંમત નહીં કરે, સંતો પાપનો સહારો લેશે. હા, આ છે ભવિષ્યના એંધાણ. શું તમને લાગે છે કે હાલના સમયને જોતા આવું થઈ રહ્યું છે? તો કોમેન્ટમાં જરૂર કહેજો. રાધે રાધે.